વસ્તુ છે એને પ્રકાશ કરે છે, ચેતન તત્વ કોન્શિયસનેસ. તો આ કોન્શિયસનેસ છે એ મારું સ્વરૂપ છે. તો હવે આ આપણને ખબર પડે અને આ જ્ઞાનને આપણે પરોક્ષ રીતે આમ ખરેખર દ્રઢ રીતે આમ માન્યતાના રૂપમાં નહીં પણ હકીકતના રૂપમાં આપણે ચિંતન કરી, મનન કરી અને આપણે નિશ્ચય કરી કે ખરેખર આ વસ્તુ સાચી છે. કોન્શિયસનેસ હું છું, ભલે મેં જોયું નથી એને, પણ મને નિશ્ચય થઈ જાય છે કે આ બધી વસ્તુ તો જળ છે અને ભાન થાય છે એ વાત સાચી છે. જ્ઞાન થાય છે, જણાય છે, એક જાણ છે ને એક જણાય છે. અને જાણ સતત જાણ હોય છે. જાગૃતિની જાણ, સ્વપ્નની જાણ, સુસુપ્તિની જાણ. તો જાણ સતત રીતે હોય છે, અબદલ, બદલાતી નથી. પણ જણાતી વસ્તુ બદલાયા રાખે છે. બાળપણ બદલાઈ જાય, યુવાની બદલાઈ જાય, વૃદ્ધાવસ્થા બદલાઈ જાય, મનની અવસ્થાઓ બદલાઈ જાય, બુદ્ધિની અવસ્થાઓ બદલાઈ જાય, અહંકારની અવસ્થાઓ બદલાઈ જાય. પણ આ જે જણાતી વસ્તુ બદલાય છે પણ જાણ બદલાતું નથી. આ જાણ છે હું છું. હવે મને નિશ્ચય છે કે આ જાણ છે એ જ હું છું. એવો જો આપણે ખરેખર નિશ્ચય કરી, અને પ્રોબ્લેમ એ છે કે આપણે નિશ્ચય નથી કરી શકતા, નિશ્ચય કરતા નથી. માની છીએ બધું, સંતોએ કીધું એટલે માની લઈ છીએ, પણ આપણે ચિંતન કરતા નથી, આપણે મનન કરતા નથી, ને આપણે આપણી આંખ દ્વારા, ત્રીજા નેત્ર દ્વારા આપણે જોતા નથી. તો હવે આ પોઈન્ટ એવો છે કે આપણે જો આ જે કોન્શિયસનેસ, ભાનનું તત્વ, સતનું તત્વને જો આપણે જાણવું હોય તો એનો નિશ્ચય કરવો જોઈએ કે ખરેખર છે. બીજા લોકોએ કીધું એટલા માટે નહીં, પણ મારે અંદર આંતરપ્યાસ દ્વારા, આંતર ખોજ દ્વારા હું નિશ્ચય કરું છું અને જ્ઞાતના ઇન્ફોર્મેશનના બધા ફિલ્ડને હું ફેંકી દઉં છું. આ એક આપણે જો પ્રક્રિયા કરી શકીએ તો ક્રાંતિ કહેવાય. અને આપણા આધ્યાત્મની જે શરૂઆત છે ને અહીંથી કહેવાય, સાચી આધ્યાત્મની શરૂઆત આ જ જગ્યાએ. તો આ પરોક્ષ જ્ઞાન આપણને થાય ને એ પ્રમાણે પછી એ દ્રષ્ટાની અંદર એ જાણ. હવે જાણ વસ્તુ જો આપણે હોય અને આપણે જો જણાતી વસ્તુ ન હોય તો હવે જણાતી વસ્તુને હું ને મારું માનવાની શું જરૂરિયાત? પછી જો આ જ્ઞાન આપણને થઈ જાય કે આ બધી વસ્તુ દેહ જણાય છે, જ્ઞાનેન્દ્રિય જણાય છે, જ્ઞાનતંતુ જણાય છે, બ્રેઇન સેલ જણાય છે, માન્યતા જણાય છે, અહંકાર જણાય છે, અને જાણ તત્વ છે એ જુદું છે. જો એવી આપણને ખ્યાલ આવે, એવો આપણને નિશ્ચય થાય ને એ નિશ્ચયની અંદર પ્રતિક્ષણે ટકવા માટેનો જો પ્રયાસ કરી તો પછી હવે જે ઓલા દુઃખ હતા, હવે આધિ, વ્યાધિ અને ઉપાધિ, ત્રણ દુઃખ છે આપણી અંદર. તો એ કે આધિ, વ્યાધિ અને ઉપાધિની અંદર વ્યાધિ છે એ શરીરની છે. શરીર છે એને વ્યાધિ આવે, કંઈક ખોરાકમાં, ખોરાક ખાવામાં ફેર પડી જાય, કંઈક આહાર વિહારમાં ફેર પડી જાય, તો એની રીતે એ માંદું પડે, બીમાર પડે, કંઈ રોગ આવી જાય, એ બધું થાય. એ રોગ આવી જાય, દેહને આવી જાય, પણ દેહને આવી જાય, પણ દેહને હું જો મારો ન માનતો હોઉં, દેહ છે જણાતી વસ્તુ તરીકે હું જોતો હોઉં, પ્રકાશિત થતી વસ્તુ તરીકે હું જોતો હોઉં, તો પછી મને આ દેહની પીડા છે એ મારી પીડા નહીં લાગે. હું બધા ઉપાય કરીશ, એના માટે જે દેહ માટે જે ઉપાય થતા હોય બધાય કરીશ, પણ મને જે સાયકોલોજીકલ જે એનો ભય હતો એ ભય મને નીકળી જાય વ્યાધિ. પછી જે મારા રાગ હતા, બીજું સૂક્ષ્મ શરીરનો જે ઉપાધિ છે, રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, આ બધા એના છે. તો આ રાગ, દ્વેષ ને આ બધું છે એનું કારણ આપણને કારણ શરીરની, આપણે કારણ શરીર છે એની સામે આપણે ઊભું રાખ્યું મહાકારણ શરીરને. આ કારણ શરીર હતું એ અજ્ઞાન હતું, અને મહાકારણ શરીર છે એ તુર્ય છે. તુર્ય એટલે દ્રષ્ટા છે. હવે આ દ્રષ્ટા છે, દ્રષ્ટા એટલે એ સતત રીતે જે જોવાનો પ્રયાસ કરે છે એ હવે કારણ શરીર એટલે અજ્ઞાન. કારણ શરીર એટલે હું શરીરને હું માનું, મનને હું માનું, એને બદલે હવે મને ખ્યાલ આવી ગયો એટલે કારણ શરીર છે એ મહાકારણ શરીર. આપણને જ્ઞાન થઈ જાય, આપણને પરોક્ષ નિશ્ચય થઈ જાય તો પછી જે આ કારણ દેહ છે ને એ જીવતો નથી.